गुजरात के अहमदाबाद में केंद्रीय गृह मंत्री अमित शाह ने अमीन PJKP विद्यार्थी भवन का उद्घाटन किया। भारत माता की, भारत माता की। टीवी वाला बेसी जाओ, मीडिया वाला जरा बेसी जाओ नीचे सेट करीने। और चौकड़ी वाला भाई हाँ बेस जाओ। आजना आ नानकड़ा परंतु खूब महत्वपूर्ण कार्यक्रम में उपस्थित गुजरात राज्यना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्रभाई पटेल, भारतीय जनता पार्टीना वरिष्ठ नेता, वर्षों सुधी राज्यना मंत्री અને उपमुख्यमंत्री रहेला અમારા नेता श्री नितिनभाई पटेल, केपी विद्यार्थी ये जो ट्रस्ट चाले छे एना प्रमुख श्री सतीशभाई पटेल, आजना मुख्यदाता राजूभाई मावावाला, भारतीबेन, श्री रमेशभाई मेघवाणी ग्रुप, श्री दिलीपभाई पटेल, श्री दयाभाई, श्री मधुसूदनभाई અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સૌ અગ્રણીઓ, મોભીઓ અને જેમની જોડે હું વાત કરવા આવ્યો છું એ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સૌને નમસ્કાર। આજે રથયાત્રાના શુભ દિવસે અમદાવાદ શહેરના હૃદય જેવા વિસ્તારની અંદર રાજ્યભરમાંથી ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ આવનારા વિદ્યાર્થીઓના રહેવા માટે અત્યાધુનિક સંકુલ, હૃદયને સંતોષ થાય એવું સંકુલ અને બધા જ આધુનિક પેરામીટરથી સુસજ્જ સંકુલ બનાવવા બદલ હું શ્રી અમીન PJKP ટ્રસ્ટના સૌ સાથીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું। કોઈ પણ સંસ્થાની સ્થાપના થાય અને 5-10 વર્ષ ચાલે તેવું મનાય કે સંસ્થા ઘણી આગળ વધી, પણ કોઈ સંસ્થા 100ની થવા આવે તો સમજી લેવું પૂરો સમાજ એની પાછળ હોય તો જ 100ની થાય। સંસ્થાએ 92 વર્ષ સુધી અવિરતપણે હજારો બાળકોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ ભર્યો છે। આ મકાનનું જ્યારે ભૂમિપૂજન થવાનું હતું ત્યારે મારી બહુ ઈચ્છા હતી કે હું આવું, પણ અહીં અમદાવાદ આવ્યા પછી મારે અચાનક પાછા જવું પડ્યું હતું અને હું નહોતો આવી શક્યો। એટલે સૌથી પહેલા તો હું સતીશભાઈનો આભાર માનું છું કે એમને મને આજે બોલાવી મારા મનની ઈચ્છા પૂરી કરી। આ સંસ્થાની અંદર મંચ પર બેઠેલા બધા લોકોએ એવું કહ્યું કે મારા બાપુજી અહીં ભણ્યા હતા, હું અહીં ભણ્યો હતો। ઉત્તર ગુજરાતના વિશેષ કરી કોઈ ગામ એવું નહીં હોય જ્યાં કડવા પટેલ હોસ્ટેલની અંદર રહેલો વિદ્યાર્થી ગુજરાત અને દેશની સેવા કરવા માટે આ હોસ્ટેલે નહીં આવે। પરંતુ આજે હું મારો પણ એક જોડાવ છે અહીંયા કહેવા માંગુ છું। અહીંયા રેક્ટર હતા નટુભાઈ સાહેબ, ઘણા બધા લોકો એમને ઓળખતા હશે। હું માણસાથી અહીંયા ભણવા આવ્યો, યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો હતો, NCC જોઈન કરી। નટુભાઈ સાહેબ અમારા રેક્ટર હતા, NCCના ઇન્સ્ટ્રક્ટર હતા ને અહીંયા રેક્ટર હતા। હું નાનપણથી ક્લીન શેવ નહોતો કરતો, દાઢી આવી જ રાખતો હતો। નટુભાઈએ બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિનના આગ્રહી હતા। હું દાઢી ના કપાવું એટલે 4 રાઉન્ડ રાઇફલ ઊંચી કરીને ગુજરાત કોલેજમાં રાઉન્ડ મલાવવાની સજા મને કરતા હતા। પછી ધીરે ધીરે ખબર પડી કે નટુભાઈમાં કોઈ દયા બયા છે નહીં, એટલે મેં પણ ચાલુ કર્યું કે વહેલા આવી જવાનું,
4 રાઉન્ડ મારી લેવાના અને પછી આપણી પરેડ કરવાની, એટલે પરેડનો ટાઈમ બગડે નહીં. નટુભાઈ 2 કામ કર્યા મારા જીવનમાં. નટુભાઈને એક ગિલ સાહેબ હતા, એમને મને એક દાડો બેઠાડ્યો, એમને મને બોલાયો અને કહ્યું, ભાઈ તને ખબર છે તું સરદાર નથી, તારે દાઢી કરીને આવવું જોઈએ, એનસીસીની ડિસિપ્લિન છે, તું દાઢી કરીને આવતો નથી અને તારે રોજ 4 ચક્કર કાપવા પડે છે, એવું કેમ કરે? મેં કહું હું દાઢી કરું એટલે રોજ મારી 20 મિનિટ કામની બગડે એટલે હું દાઢી નથી કરતો. તો એમને કહ્યું તારે સજા કાપવી પડે? મેં કહ્યું હું કાપું જ છું. પછી એમને કહ્યું, ગિલ સાહેબ મારી જોડે રાઉન્ડ મારતા હતા, નટુભાઈએ કહ્યું કે તું દાઢી નથી કરતો, જાતે સજાને નિમંત્રણ આપ્યું છે અને મોઢું લટકાઈને રાઉન્ડ મારે છે. રાઉન્ડ તો મારવાના જ છે, ભલા માણસ તો હસતા હસતા માર, ઓબે વિથ સ્માઇલ. જીવનમાં જે આવી પડ્યું હોય એને હસતા હસતા સ્વાગત કરી સ્વીકારવું, એનો પહેલો શિક્ષણ મને નટુભાઈ સાહેબે આપ્યું. અને જેટલા કડક હતા એટલા જ માર્યું હતા. અહીં બેઠેલા છોકરાઓને ખબર નહીં હોય, 3 વર્ષમાં એકે શનિ રવિ એવો નહોતો કે નટુભાઈ એમની મોટરસાયકલ પાછળ હું સાયકલ લઈને અહીં આવતો અને મને આખો ગ્લાસ દૂધ પીવડાવતા હતા આ કેપી હોસ્ટેલની અંદર, કે દોડાયો છે તો દૂધ પણ પીવું. હું ખરેખર માનું છું ઓબે વિથ સ્માઇલનો નટુભાઈનો ગુરુ મંત્ર મારા જીવનમાં મને ખૂબ કામમાં આવ્યો છે. પરિસ્થિતિ આપણા જીવનમાં આપણું ભાગ્ય ઈશ્વર જે મોકલે એ આપણે નક્કી ના કરી શકીએ, પણ પરિસ્થિતિનો સામનો હસતા હસતા હિંમતથી, પુરુષાર્થથી અને મક્કમતાથી કરવાનું આપણા હાથમાં હોય. છોકરાઓ એકવાર મનમાં નક્કી કરી દેજો કે જીવનમાં જે પરિસ્થિતિ આવે એનો સામનો હું હસતા હસતા મક્કમતાથી કરીશ, જીવનમાં ક્યારેય તકલીફ નહીં. અને આ ગુરુમંત્ર મને આ કેપી હોસ્ટેલના જૂના બિલ્ડિંગના ભોજન કક્ષની અંદર નટુભાઈ પટેલ અને અમારા ઇન્સ્ટ્રક્ટર કેપી ગિલ હતા, સેનાના ઓફિસર હતા, એમને આપ્યું હતું. મિત્રો, આ સંસ્થાએ અનેક વિધ ગુજરાતને મોટું યોગદાન કરવાવાળા અહીંથી વિદ્યાર્થી થઈ નાગરિકો બનેલા લોકોને પૂરા પાડવાનું કામ કર્યું. અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ જ ભૂમિ પર સરદાર પટેલે અનેક દિવસ પણ ગુજાર્યા છે અને આઝાદીની ચળવળની અનેક મિટિંગો પણ કરી છે. આજે જે બાળકો અહીંયા બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધા જ ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, દરેક ધરતીના એક સંસ્કાર હોતા હોય છે અને ધરતીનો સંપર્ક એ સંસ્કાર આપણી અંદર મૂકતો હોય છે. તમે સૌ શ્રી અમીન પીજે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં જ્યારે વિદ્યાભ્યાસ માટે આવ્યા છો, હંમેશા યાદ રાખજો કે સરદાર પટેલ જેવા મહાપુરુષે અહીંયા આઝાદીની ચળવળ માટે મોટું યોગદાન કર્યું. આજે જે વિદ્યાર્થીઓ મારી સામે છે એમને દેશ માટે મરવાની જરૂર નથી. અમે બધા જ્યારે મોટા થયા ત્યારે પણ દેશ માટે મરવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ કામ કરી આઝાદી આપી દીધી, આપણે આઝાદ થઈ ગયા એટલે આપણે મુક્ત નથી થયા. દેશ માટે મરવાની જરૂર નથી, પણ દેશ માટે જીવવાની જરૂર છે. તમે જે કંઈ કરો જીવનમાં એ દેશ માટે કરીશ. સારા સીએ બનો તો દેશ માટે, સારા ડોક્ટર બનો તો દેશ માટે, આઈએસ, આઈપીએસ, વ્યાપારી અને નાગરિક બનો, ગૃહિણી બનો તો પણ દેશ માટે હું કામ કરીશ. એ ભાવ જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી આપણે જાળવી રાખવું.